નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. પાલનપુર સોની બજારમાં સજ્જડ બંધ પડાયો. 2 લાખના સોનાની ખરીદી ઉપર પાન કાર્ડના નિયમને લઈ સોની વેપારીઓ દ્વારા કરાયો વિરોધ. ધાનેરાના ઝીંડીવાડા ગામે ઝેરી કમળાનો કહેર. કમળાગ્રસ્ત 2 લોકોના મોત, અનેક લોકો સારવાર હેઠળ. પાલનપુર જહાનારા બાગની પ્રવેશ ફી રદ કરવા હુકમ. ગેરકાયદેસર લેવાતી પ્રવેશ ફી રદ કરવા નગરપાલિકાએ પાઠવી નોટિસ. અમીરગઢમાં 85 લાખના વિદેશી દારૂ પર ફેરવાયું બુલડોઝર. 2 વર્ષ દરમિયાન 20 બનાવમાં ઝડપાયેલ દારૂનો કરાયો નાશ. સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગ ઇન કરો www.youtube.com/સંપૂર્ણ. જોઈએ સમાચારો વિગતવાર. 2 લાખના સોનાની ખરીદી ઉપર પાન કાર્ડ ફરજિયાત કરવાના સરકારી નિર્ણયના વિરોધમાં આજે પાલનપુર ખાતે ચોકસી સુવર્ણકાર એસોસિએશન દ્વારા બંધ પાડવામાં આવ્યો હતો, જેમાં વેપારીઓ દ્વારા સરકારના નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો હતો. તાજેતરમાં સરકાર દ્વારા 2 લાખના સોનાની ખરીદી ઉપર પાન કાર્ડ ફરજિયાત બનાવવામાં આવ્યું છે, જેમાં જે ગ્રાહક 2 લાખની ખરીદી કરે છે તે ગ્રાહક પાસેથી વેપારીએ પાન કાર્ડની ઝેરોક્સ મેળવવાની રહે છે. જો કે દરેક ગ્રાહક પાસે પાન કાર્ડ હોતા નથી, તેમજ ગ્રામીણ પ્રજા લગ્ન પ્રસંગે સોનાની ખરીદી કરતા હોય છે અને આ પ્રજા પાસે પાન કાર્ડ ન હોય, સોની વેપારીઓને સોનાના વેચાણને લઈ મુશ્કેલી ઊભી થઈ શકે છે. ત્યારે સોનાની ખરીદી ઉપર પાન કાર્ડમાંથી મુક્તિ આપવાની સોની વેપારીઓમાં માંગ ઉઠી છે. સાથે સરકારના આ તગલખી નિર્ણયના વિરોધમાં આજે ચોકસી સુવર્ણકાર એસોસિએશન દ્વારા બંધ પાડવામાં આવ્યો હતો, જેમાં શહેરના તમામ સોની વેપારીઓએ ધંધા રોજગારમાં બંધ પાડી સરકારના પાન કાર્ડ નિર્ણયનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. સરકારે જે કાયદો અમલમાં લીધો છે કે 2 લાખનું સેલિંગ થાય એના પર પાન કાર્ડ જરૂરી છે, એના વિરોધમાં અમે પાલનપુર ચોકસી સુવર્ણકાર એસોસિએશન તરફથી 1 દિવસનું બંધ રાખેલું છે અને એનો વિરોધ દર્શાવેલો છે. પાલનપુરના જૂના ગંજ રોડ ઉપર આવેલ બાબા રામદેવ પીરના મંદિર ખાતે આજે રામદેવ પીરની જન્મ જયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે નેજાધારીનો સોપારી યજ્ઞ અને વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, જેનો બહોળી સંખ્યામાં ભક્ત સમુદાયે લાભ લીધો હતો. પાલનપુરના જૂના ગંજ રોડ ઉપર આવેલ નવા બીકાળના રામદેવ પીર મંદિરે આજે મહાસુદ બીજ નિમિત્તે કળિયુગના હાજરા હજુરદેવ અને રણુજાના રાજા એવા બાબા રામદેવ પીરની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન વિષ્ણુ મહાસુદ બીજના રોજ બાબા રામદેવ પીરનો અવતાર ધારણ કરી આ ધરતી ઉપર પ્રગટ થયા હોય, ભક્તો દ્વારા મહાસુદ બીજના રોજ બાબા રામદેવ પીરની જન્મ જયંતિની ધામધૂમપૂર્વક ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. આજના આ પ્રસંગે પાલનપુરના રામદેવ પીર મંદિરે બાબાનો સોપારી યજ્ઞ યોજવામાં આવ્યો હતો, જેમાં ભક્તોએ આહુતિ આપવાનો લાવો લીધો હતો. આજના આ પ્રસંગે મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે બુંદીનો પ્રસાદ રાખવામાં આવ્યો હતો, જેનો ભક્તોએ મોટી સંખ્યામાં લાભ લઈ ધન્યતા અનુભવી હતી. બાબા રામદેવ પીરની જન્મ જયંતિના આ પર્વમાં મંદિર ટ્રસ્ટના પ્રમુખ અશોકજી ધનાજી ઠાકોર, મંત્રી રણછોડજી ધુડાજી ઠાકોર, ખજાનચી પરથીજી ભાતીજી ઠાકોર, રેવાજી જીતાજી ઠાકોર, મણીલાલ મોદીજી ઠાકોર સહિતના ભક્તોએ સહયોગ આપ્યો હતો. જય રામાપીર. પાલનપુરના આંગણે આજે રામાપીરના મંદિરમાં આજે ભગવાનનો મોટો જન્મદિવસ છે અને લોકોમાં અહીંયા ઉત્સવ ભર્યા પ્રેમથી અહીંયા આગળ હવનનો કાર્યક્રમ રાખેલો છે. અમારા સારા કાર્યકર્તા અહીંયા કામ કરી રહ્યા છે અને ગામના લોકો પણ સારા કામ કરી રહ્યા છે. આજુબાજુના અહીંયા દુકાનદારો, વેપારીઓ, ભાઈઓ, બહેનો, ઠાકોર સમાજ આજે અમારા અહીંયા આંગણમાં સારો પ્રસંગ ઉજવી રહ્યા છે અને હર વર્ષે આ પ્રસંગ ઉજવી રહ્યા છે. અને આ પ્રસંગ હર વખત નવાબ સાહેબના ટાઈમથી લગભગ 200 વર્ષથી આ જૂનું મંદિર છે અને શહેરના મધ્યમમાં આવેલું છે અને લોકો પ્રેમ ભાવથી અને પછી 3 દિવસ ભાદરવામાં 3 દિવસ બી મેળો થાય છે અને આજે તો ભગવાનનો જન્મદિવસ છે એટલે લોકો ઉલ્લાસભર લોકો અહીંયા આગળ અર્ચના પૂજા કરવા આવે છે. આજે હવન રાખેલો છે. મા અંબામાની આજે પ્રાણ પ્રતિષ્ઠા રાખી છે, શંકરના શિવલર રાખી લે છે અને લોકો આજે અહીંયા પૂજા અર્ચના કરવા માટે તૈયાર રહે છે અને હરેક લોકના માણસો અહીંયા અમારા અશોકભાઈ ઠાકોર, અમારા રણછોડજી ઠાકોર, પછી અમારા રેવાજી ઠાકોર, અજોજી
જયસિંહ ઠાકોર આ બધા મળીને સારે કાર્યકર કરે છે અને અમારે ઠાકોર સમાજનો પણ સાથ સારો છે અને અમારા સારી પાલનપુરની જનતાનો પણ સાથ સારો છે અને એ લોકોએ આજે અમને ઉલ્લાભર અમારા મગનમાં પ્રસંગનો બહુ ઉત્સવ કર્યો છે. જે બનાસકાંઠા જિલ્લાનું આરોગ્ય તંત્ર ફરી એકવાર ઊંઘતું ઝડપાયું છે. બનાસકાંઠાના છીંદીવાડા ગામે 15 દિવસથી ઝેરી કમળાના કહેરથી 2 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે અન્ય કેટલાક લોકો કમળાની બીમારીથી પીડાઈ રહ્યા છે. ત્યારે 15 દિવસ બાદ આજે જિલ્લાનું આરોગ્ય તંત્ર આળસ મરડીને ઊભું થયું છે. બનાસકાંઠા જિલ્લાનું છીંદીવાડા ગામ કે જ્યાં છેલ્લા 15 દિવસથી ઝેરી કમળાનો રોગ કહેર મચાવી રહ્યો છે અને લોકો કમળાની બીમારીથી પીડાઈ રહ્યા છે. પહેલા તો લોકોને તાવ આવે છે અને પછી પેટમાં દુખાવો થાય છે, તે બાદ હાલત ખૂબ જ ગંભીર બની જાય છે. આ ઝેરી કમળાના કારણે તારીખ 29/1/2016ના દિવસે ગામના જેઠાભાઈ ધર્માભાઈ પટેલ ઉંમર વર્ષ 60 અને તે બાદ આજે તારીખ 10/2/2016ના દિવસે મહાદેવભાઈ હીરાભાઈ પટેલનું મોત નીપજ્યું છે. જ્યારે ગામના કેટલાક લોકો કમળાની બીમારીથી પીડાઈ રહ્યા છે, ત્યારે રાજ્યના મંત્રીને આ બાબતે રજૂઆત કરતા તંત્ર દોડતું થયું છે અને ગામમાં પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. અમારા છીંદીવાડી ગામમાં ઝેરી કમળાના કારણે પટેલ જેઠાભાઈ ધર્માભાઈનું મૃત્યુ થયેલ છે અને તેના પછી મહાદેવભાઈ હીરાભાઈ બીમાર પડેલ અને તેઓને ડીસા તેમજ અમદાવાદ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડેલ અને તેમનું પણ કરુણ મૃત્યુ નીપજેલ અને જે આજે અહીંયા એની કાલે જાણ કરતા આરોગ્ય ખાતામાં આજે અહીંયા ગામમાં ટીમ છે અને એ લોકો લોહીની લેબોરેટરી તેમજ અન્ય દવાઓ આપી રહ્યા છે અને એક ભાઈ બીમાર બળવંતભાઈ હાલાભાઈ પણ એમને પીળિયાની અસર હતી પણ ડીસા મુકામે સારવાર અર્થે ગયેલ અને 2 દિવસ પછી એમને હવે સારું છે. આજે અમારા ગામમાં છીંદીવાડી ગામમાં કમળાનો રોગ ફાટી નીકળે એમાં 2 માણસો મોતને ભેટેલ છે અને હજી 2 અસરગ્રસ્ત છે. 2ને અને બીજા પણ આજે તંત્ર દ્વારા દવાનું અને વિતરણ ચાલુ છે. અમે મંત્રીશ્રીને મળ્યા હતા, એમને આજ જોરદાર ઝુંબેશ ચાલુ કરી છે અને ગામમાં બધાનો ટેસ્ટ લેવાય છે અને બધું તંત્ર દ્વારા સારું કામ ચાલી રહ્યું છે. છેલ્લા 15 દિવસથી બનાસકાંઠા જિલ્લાના છીંદીવાડા ગામે ઝેરી કમળો કહેર મચાવી રહ્યો છે, જેમાં 2 લોકો મોતને ભેટ્યા છે અને કેટલાક લોકો કમળાની બીમારીથી પીડાઈ રહ્યા છે. ત્યારે આજે 15 દિવસ બાદ આરોગ્ય તંત્ર આળસ મરડીને ઊભું થયું છે અને દોડતું થયું છે અને ગામની પ્રાથમિક શાળામાં અને ડોર ટુ ડોર લોકોને સારવાર આપવાનું ચાલુ કર્યું છે અને પાણી તેમજ લોકોના લોહીના સેમ્પલ પણ લીધા છે. ત્યારે આ બાબતે જિલ્લાના આરોગ્ય ખાતાની ટીમને પૂછતા તેમણે કેમેરા સામે કંઈ પણ કહેવાનો ઇનકાર કરી દીધો હતો અને અમારા સાહેબ માહિતી આપશે તેવું જણાવી કેમેરાથી દૂર ભાગવા લાગ્યા હતા. એક તરફ સ્વચ્છ ભારતની વાતો ચાલે છે તો બીજી તરફ બનાસકાંઠામાં છેલ્લા 15 દિવસથી ઝેરી રોગચાળાના પગલે 2 લોકોના મોત થયા છે અને અન્ય લોકો કમળાની બીમારીથી પીડાઈ રહ્યા છે. તંત્રની સુફિયાણી વાતો ક્યારે સાચી સાબિત થશે તે તો આવનારો સમય જ બતાવશે. પાલનપુર ખાતે આવેલ શશિવન જહાંરા બાગમાં એકાએક પ્રવેશ ફી લાગુ કરવામાં આવતા વિવાદ સર્જાયો હતો, જેમાં બગીચામાં આવતા સહેલાણીઓ પાસેથી પ્રવેશ ફી વસૂલવામાં આવતા આ મામલે મીડિયાએ પાલિકા તંત્રનું ધ્યાન દોરતા આજે નગરપાલિકા દ્વારા શશિવનમાં લેવાતી પ્રવેશ ફી રદ કરવા નોટિસ ફટકારવામાં આવી છે. પાલનપુર નગરપાલિકા હસ્તકનો જહાંરા બાગ પાલનપુર શિશુ શાળા બાલ મંદિર એજ્યુકેશન ટ્રસ્ટને સંચાલન માટે આપવામાં આવેલ, પરંતુ આ કરારમાં પ્રવેશ ફીનો કોઈ જ ઉલ્લેખ ન હોવા છતાં આ ટ્રસ્ટ દ્વારા જહાંરા બાગમાં આવતા બાળકો અને સિનિયર સિટીઝન પાસેથી ₹10 પ્રવેશ ફી લેવામાં આવતી હતી. આમ શહેરના હરવા ફરવાના સ્થળ ઉપર પ્રવેશ ફીના નામે લોકોના ગજવા ખસેડવામાં આવતા લોકોમાં રોષ ભભૂક્યો હતો, જેને લઈ અગ્રણી દૈનિક પાલનપુર સમાચાર અને મીડિયાએ લોકપ્રશ્ન મીડિયાના માધ્યમથી નગરપાલિકા સત્તાધીશોનું ધ્યાન દોર્યું હતું, જેને લઈ નગરપાલિકા દ્વારા જહાંરા બાગમાં લેવાતી પ્રવેશ ફી ગેરકાયદેસર હોય આ પ્રવેશ ફીને તાત્કાલિક ધોરણે રદ કરવા માટે શિશુ શાળા બાલ મંદિર અને એજ્યુકેશન ટ્રસ્ટના નિયામકને નોટિસ પાઠવવામાં આવી છે, જેમાં ટ્રસ્ટ દ્વારા લેવામાં આવતી પ્રવેશ ફી ગેરકાયદેસર હોય તેને રદ કરવા માટે જણાવાયું છે. આમ જહાંરા બાગની ફી રદ કરવા માટે પાલિકા દ્વારા નોટિસ ઇસ્યુ કરવામાં આવતા શહેરીજનોમાં ઓનરની લાગણી ફેલાઈ છે. બનાસકાંઠાના ભાભરમાં નગરપાલિકાની ચૂંટણીને લઈ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ લોકો ભયમુક્ત બને તે માટે આજે પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી. ભાભર નગરપાલિકાની ચૂંટણીમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાય અને લોકો પોતાના પ્રતિનિધિને ચૂંટવા માટે નિર્ભય બની મતદાન કરી શકે તે માટે જિલ્લા પોલીસ વડા નીરજ બળગુર્જરની સૂચનાથી આજે ભાભરમાં પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી.
જેમાં નાયબ પોલીસ અધિક્ષક ઉમેશ પટેલ, શિહોરી સીપીઆઈ પીએસ રાઠોડ, થરાદ ભાભર શિહોરી, ભીલડી થરાદ ધાનેરા, માવસરી પાંથાવાડા અને વાવ પીએસઆઈ ક્યુઆર ટીમ ભાભર પોલીસ મથકથી રવાના થઈ શહેરના જુદા જુદા માર્ગો અને વિસ્તારમાં ફરી લોકોને ભયમુક્ત કરવાના પ્રયત્નો કર્યા હતા. બનાસકાંઠાના પાલનપુરમાં હદપાર હુકમનો ભંગ કરનાર 2 ગુનેગારને એલસીબીની ટીમે ઝડપી પાડ્યા છે. પાલનપુરના ખોડિયાર મંદિર પાસે રહેતા કાંતિભાઈ મોળાભાઈ માજીરાણા અને હમીરબાગમાં રહેતો શાંતિ મીરચુમલ માજીરાણા દારૂ જુગાર જેવી પ્રવૃત્તિમાં સંડોવાયેલ હોય પાલનપુર સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા આ બંને તત્વોને અગાઉ 1 વર્ષ માટે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને કચ્છ એમ 5 જિલ્લામાંથી હદપાર કરવાનો હુકમ કર્યો છે. તેમ છતાં આ બંને તડીપાર તત્વો સબ મેજિસ્ટ્રેટના હદપાર હુકમનો ભંગ કરી પાલનપુરમાં રહેતા હોય જિલ્લા પોલીસ વડાની સૂચનાથી બનાસકાંઠા એલસીબીની ટીમે આ બંને તડીપાર ઈસમોને હદપાર હુકમનો ભંગ કરવા બદલ ઝડપી પાડ્યા હતા અને તેમને પૂર્વ પોલીસના હવાલે કરવામાં આવતા ત્યાં તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લાની અમીરગઢ પોલીસ દ્વારા જુદા જુદા 20 ગુનામાં ઝડપી પાડવામાં આવેલ ₹85 લાખ ઉપરાંતના વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો છે. રાજસ્થાનની સરહદે આવેલા અમીરગઢ પંથકમાં પોલીસે વર્ષ 2014-15 દરમિયાન જુદા જુદા 20 બનાવોમાં 85 લાખનો જંગી વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. આ દારૂના જથ્થાનો નાશ કરવા નામદાર કોર્ટે આદેશ કર્યો હતો, જેને લઈ અમીરગઢ પોલીસ દ્વારા સેલટેક્સ કમ્પાઉન્ડ ખાતે દાતા એસડીએમ, અમીરગઢ મામલતદાર અને અધિકારીઓની હાજરીમાં ₹85,21,360 ની કિંમતની 69,063 વિદેશી દારૂની બોટલ ઉપર બુલડોઝર ફેરવીને નાશ કરવામાં આવ્યો હતો. આમ લાખોના દારૂ પર બુલડોઝર ફરતા દારૂની નદીઓ વહેતા વાતાવરણમાં પણ બદબૂ ફેલાઈ હતી. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. પાલનપુર સોની બજારમાં સજ્જડ બંધ પડાયો. 2 લાખના સોનાની ખરીદી ઉપર પાન કાર્ડના નિયમને લઈ સોની વેપારીઓ દ્વારા કરાયો વિરોધ. ધાનેરાના છિંદીવાડા ગામે ઝેરી કમળાનો કહેર. કમળાગ્રસ્ત 2 લોકોના મોત, અનેક લોકો સારવાર હેઠળ. પાલનપુર જહાનારા બાગની પ્રવેશ ફી રદ કરવા હુકમ. ગેરકાયદેસર લેવાતી પ્રવેશ ફી રદ કરવા નગરપાલિકાએ પાઠવી નોટિસ. અમીરગઢમાં 85 લાખના વિદેશી દારૂ પર ફેરવાયું બુલડોઝર. 2 વર્ષ દરમિયાન 20 બનાવમાં ઝડપાયેલ દારૂનો કરાયો નાશ. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.